સુણી લાલજી ત્યાંથી સીધાવ્યા, લોજમાં હરિ દર્શને આવ્યા. સાંભળ્યા હતા વરણીને જેવા, દિષ્ઠા દ્રષ્ટિએ સાક્ષાત તેવા. લાલજીભાઈ ભાવિક બહુ જબરા હતા, સમજ્યા ને. દંડવત પ્રણામ કર્યા હો નીલકંઠ વર્ણીને. બહુ આનંદ થયો. ગુરુ કહેતા હતા એ પ્રમાણે છે તો મહાસમર્થ. જે ભક્તિ ભાવ વાળો હોય એને ખબર પડી જાય થોડીક, મુખનો ચહેરો જોતા કે આ વ્યક્તિ કોઈક મહાન છે, આ કોઈક લોકલ વ્યક્તિ નથી. ભુજના રાજાનો રાજકુંવર, એને ગાદી નહોતી મળતી, સમજ્યા ને. એના બાપ દેતા નહીં હોય એટલે રાજકુંવર ભાગી ગયો બારે, કે મારા બાપથી લડાઈ કરવી પડશે કે એમ. તે લડાઈ કરવામાં નીકળતા કે કોઈકે કીધું કે અમદાવાદના પેશવા રાજા છે ને બહુ માથા ભારે છે, કે એનું સરનું લે તો તારા બાપ કને રાજ લઈને તને પાછું દઈ દેશે કે એમ. તો પછી એ જાતો તો કોઈ ગામની પાદર બેઠો હતો એ રાજકુંવર એકલો જો આવ. ત્યાં એક જૈન સાધુ બેઠા હતા, પણ આ એનું મોઢું ચહેરો જોઈને એને મનમાં લાગ્યું કે કોઈક વ્યક્તિ સમર્થ છે. પછી એક બાઈ પાણી ભરવા આવી, એના ધણી ગુજરી ગયા હતા, 2 છોકરા હતા અને ગરીબ બાઈ હતા. એને આ જૈન સાધુ કે ઓલો છોકરો છે ને કંઈક પ્રતાપી લાગે છે, કે તું તારા ઘરે લઈ જા, એની જમાડ, થોડોક સ્વાગત સત્કાર કર, કદાચ મોટો થાય ને તો તારી જિંદગી સુધારશે કે લ્યો. એમ એક જૈન સાધુએ કીધું બાઈને. તો બાઈ લઈ ગઈ રાજકુંવરને. ખબર નહીં રાજકુંવર છે કોઈ ખબર નહીં, એમ તો રખડતો માણસ. પછી જમાડ્યો કર્યો અને ઘરે રાખ્યો. રાજકુંવર બહુ રાજી થયું. કોઈક ભાવથી જમાડે તો રાજી ન થાય? રોટલા ઘર તાજા તાજા ગરમા ગરમ બોલો. બહુ રાજી થયો અને વચન આપ્યું હો કે જો હું સુખી થઈશ ને તો હું તમને બોલાવી લઈશ, કે એમ વચન આપ્યું બાઈને. પછી તો રાજાને ખબર પડી કે છોકરો ભાગી ગયો, કંઈ કાળો કેરો વાર છે, માણસો મોકલે ગમે ત્યાંથી ગોતીને લઈ આવો, તમને રાજ સોંપી દેવું છે. એટલે ગયા, લઈ આવ્યા પાછા, રાજ એને સોંપી દીધું. અને પછી ઓલા બાઈને માણસો મોકલ્યા કે એને અહીંયા કને બોલાવી લાવો, કે છે ભુજમાં. અને એ બાઈ કોઈ નહીં, સુંદરજી અને હીરજીની માં. સુંદરજી ને હીરજી નાના હતા. એ બાઈને ભુજમાં બોલાવી લીધા અને સુંદરજીને હીરજીની રાજની નોકરીમાં રાખી દીધા. કોણ? એ રાજાનો જે રાજકુંવર હતો ઈ. માણસ હોશિયાર હોય તો ફેસ ઉપર થોડોક કવર કરી લે કે આ માણસમાં કંઈક પાવર છે એમ. પાવર જોતા આવડે? પાવર જોતા ગુજરાતમાં સંતો હાલે જતા હતા, 5-7 સંતો. આમ એક મુસલમાન નમાજ પડતો હતો, કપડું પાથરી નમાજ પડતો હતો રોડની સાઈડમાં. એટલે સંતો ત્યાં ઊભા રહ્યા. સંતોને કંઈક લાગ્યું હશે કે આ માણસને પૂછવામાં વાંધો નથી, નહીતર પૂછાય મુસલમાનને. સંતો કે શું કરો? તો કે નમાજ પઢું છું. તો અલ્લાહ દેખાય? અલ્લાહ દેખાય? તો અલ્લાહ દેખાય નહીં. કે ઓલો મુસલમાન કે અલ્લાહ તખત ઉપર રહે, કે એટલે ધામમાં જ રહે, કે અહીંયા નો આવે, કે આ બહુ પ્રદેશ ખરાબ કહેવાય, કે આમ આ ગંધારો દેશ, અહીંયા અલ્લાહ આવે જ નહીં. એમ ભગવાન અહીંયા આવે એમ કહીને તો એને મજા ના આવે અમૂરી. સંતો કે અલ્લાહ આવ્યા, શું વાત કરો? તો કે હા, અને એનું સ્વામિનારાયણ નામ છે. મુસલમાનને કે અલ્લાહ આવ્યા, ભગવાન પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે આવ્યા છે અને એનું સ્વામિનારાયણ નામ છે અને અમે એના સાધુ છીએ. મુસલમાન વલ્લીભાઈ તો ઈ કે સ્વામિનારાયણ મહામંત્ર સંતો. તો કે તમે 10 મિનિટ બેસો, કે હું ટેસ્ટિંગ કરી લઉં કે તમે એમ કેવો છો, મંત્રમાં કંઈક છે બોલો. ઈ મુસલમાન વલ્લીભાઈએ આંખો બંધ કરીને 10 મિનિટ સ્વામિનારાયણ 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 મંત્રમાં કેટલો પાવર છે ચેક કર્યો. મેં લાઈટ છે કે નથી બોલો તમે. આ મુમુક્ષુને ખબર પડે. 10 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કર્યા પછી સંતોને કીધું કે સંતો વાત તમારી ખોટી નથી, કે આ સ્વામિનારાયણમાં કંઈક છે, કે લ્યો મેં જબ્બર પાવર ભર્યો છે કે હો. અને ઈ વલ્લીભાઈ શ્રીજી મહારાજના એકાંતિક હરિભગત થાય છે. પછી હો આખી જિંદગી
નિષ્ઠાથી ભગવાનની ભક્તિ કરી છે, નિષ્ઠાથી. અને મહારાજના ધામમાં ગયા છે ને તો પણ એના છોકરાને પરણાવ્યા પછી છોકરાને કહેજો 19 વર્ષ થયા કે હા તને પાલન પોસ્યો, ભણાવ્યો, ગણાવ્યો, પરણાવ્યો, બધું કર્યું, હવે બધો વ્યવહાર તને સોંપી દઉં. ટોટલ 19 વર્ષ સુધી મારે ભજન કરવું છે. 19 વર્ષ પૂરા થશે, 20મું વર્ષ શરૂ થશે ને તારી ભેગું હું ધંધો કરવા હાલીશ ગયો. એનો છોકરો કે નહીં બાપુજી એવું કાંઈ નહીં, હું તમને રોટલા ખાવા દઈશ. તો કે નહીં, કે હું કામ કરવા હાલીશ તારે ભેગો. જેટલું મેં તને કર્યું છે ને એટલું તને મને રોટલા ખાવા દે, કે પછી મારે જરૂર નથી, કે મેં ખવડાવ્યા એટલાથી તું મને દે. 19 વર્ષ પૂરા થયા, એ સત્સંગ ભજન કરે, આજુબાજુમાં સંતો આવ્યા તો પોગી જાય, કથા વાર્તા સાંભળે. 19 વર્ષ પૂરા થયા અને 20મા વર્ષને પહેલે જ દિવસે મહારાજના ધામમાં ગયા. બોલો, નિષ્ઠા જોઈ હો. જ્ઞાતિ ગમે તે હોય, ભગવાનની નાત જાતમાં કાંઈ નથી. સ્વામિનારાયણ મહામંત્ર જાપ કરતા એને ખબર પડી ગઈ કે આ મંત્રમાં પાવર જબરો છે અને આ મંત્ર જપ કરવા જેવો છે, ભજન કરવા જેવો આ મંત્ર છે. બહુ સાધના જબરજસ્ત, મજા આવી ગઈ, આત્યંતિક કલ્યાણ કરી લીધું. અરે એને મહારાજ ધામમાં તેડવા આવ્યા ને વલીભાઈને, એક વિમાનની હાથી, ઘોડા, આનંદ મુક્તો ને બાજુવાળી વાડીવાળો કે બધું મારો મોલ કચરી નાખશે. કે બોલો કે ભાઈ આ કચરી એવા નથી કે બધા અક્ષરધામના છે, કે તારી વાડીમાં કાંઈ નહીં થતું, ટેન્શન ન લે, કે કાંઈ નહીં થાય મોલ ને, કે હાથી ઘોડા ને આમ ઢગલા બંધ હાલ્યા આવેલો. એક વલ્લીભાઈને તેડવા માટે મુસલમાનને જબર રસાડો લઈને શ્રીજી મહારાજ આવ્યા હતા. એટલે ભાવ દ્રષ્ટિની વાત છે. તમારું અંતર કેવું છે? લાલજીભાઈ પોતે મુમુક્ષુ છે, એટલે નીલકંઠ વર્ણીને ઓળખી ગયા કે છે વ્યક્તિ સમર્થ, સમજ્યા ને, સાંભળ્યા હતા અને ગુરુ મહિમા ગાતા હતા એ પ્રમાણે છે, નથી એમ નહીં. પછી નીલકંઠ વર્ણીએ પણ આશીર્વાદ આપ્યો લાલજીભાઈને, હા જાઓ, તમને સુખજી જેવો વૈરાગ્ય થશે, કે સમજા ને, સુખદેવજી મહારાજ જેવો તમને વૈરાગ્ય થશે. અને એ આશીર્વાદ સ્વીકારી લીધા લાલજીભાઈ. પછી ભુજમાં બનેલી વાત તે તો લાલજીએ ભલી ભાત મુક્તાનંદની પાસે ઉચારી, સુણી ઉપન્યું અચરજ ભારી. પછી તો ભુજમાં વાત બની, ગુરુએ નિયમ લીધા, આ બધી વાત કરી. સંતો ખૂબ રાજી થયા કે બ્રહ્મચારી કોઈક સમર્થ છે, અમને પણ પૂરા ઓળખાતા નથી કેવા છે, કે સમજ્યા ને, બહુ ચમત્કારના પરચાની વાતો હાલે છે. કે પછી તો મહારાજી લોજપુરમાં રહેતા હતા, આશ્રમની સેવા કરતા હતા. મરચાં ને મીઠિયાવાળના ગોળા જમે હો, રોટલો ને મરચાંનો ભૂકો, એમાં પાણી નાખીને, બીજું કાંઈ નહીં લ્યો, શાક ન જોઈ, કઢી ન જોઈ, રોટલા ને મરચાંનો ભૂકો પાણી પલાળીને જમે. આવું મહારાજ જમતા હો. શું કામ જમતા? બોલો, દેહને દુર્બળ કરવા માટે. તમે વિચારજો તો દેહને થોડોક હાંકડો કરવો હોય, થશે નહીં મારો, ટાણામાંથી ખાઈ જ લેશે. હા હા, તમે ટ્રાય કરજો, ખાલી 2 મહિના ઓછું ખાવાનું રાખો બસ. લંડનમાં એક હરિભગત કે સ્વામી, મેં કોશિશ કરી કે આપણે શરીરને હાવ પાતળું કરી નાખવું, અને પછી કરી નાખ્યું, હાવ પાતળું કરી નાખ્યું, ઓછું ખાઈને. બોલો, એ કે હું બધું ખાઉં પણ બહુ લિમિટમાં ખાવાનું, વસ્તુ ઘણી ખાવાની નહીં, પેટ કોઈ દી ભરવાનું નહીં, શરીર પાતળું થઈ ગયું. હા હું મને કે સ્વામી મજા આવે છે ને, કે આમ જિંદગીની, કે લ્યો હાવ હળવું ફૂલ શરીર, ભજન ભક્તિ કામ ધંધામાં બધે મજા આવે, કે લ્યો પહેલાં આવી મજા નથી આવતી. પણ અમારું ફેમિલી ડૉક્ટર કે તું બીમાર છે, કે લ્યો પછી બધું. મેં કીધું કાંઈ બીમાર નથી, કીધું હું મેં કર્યું આ તો, કે ના કે મારે ચેક કરવું પડશે. ડૉક્ટર બધું ચેક કર્યું એનું, સમજા, ચેક કર્યા પછી કે છે તો બરોબર છે. ઓલો કે હું તપ કરીને કર્યું, એટલે શરીર આમ હૂકવી નાખ્યું, હાવ હઠીકું કરી નાખ્યું. જે ખાવું એ ખાય પણ હાવ ઓછા પ્રમાણમાં ખાય, એટલે શરીર પાતળું બનાવી નાખ્યું. પાતળું બનાવવાની મોજ છે પણ એ કરવું અઘરું ભાઈ, બહુ અઘરું, સમજ્યા ને, થશે નહીં. ટાણામાંથી એ ખાઈ જ લેશે જેટલું ખપે એટલું, પછી તમે ભલે ગમે વિચાર્યા કર્યો, ટાણામાંથી નહીં માનશે નહીં શરીર, સમજ્યા.
શ્રીજી મહારાજ તપસ્યા શા માટે કરતા? શરીરને દુર્બળ કરવા માટે. બીજું, પશ્ચિમમાં એક વાવ છે, ત્યાં શ્રીજી મહારાજ અવારનવાર જતા, ત્યાં આસન કરતા, એ પછી મંદિરમાં આવતા, રેચક વગેરે ક્રિયાઓ કરતા, એ પણ દેહને દુર્બળ કરવા માટે. પછી લોજથી થોડેક દૂર ગામ છે, ત્યાં કાવડ લઈને માગવા પણ મહારાજ જતા, જોગકળા સાધના કરતા, સંતોને શીખવતા. કાવડ લઈને ગામડા માગવા જાય તો વચમાં નદી આવે તો ત્યાં બેહીને એ કેટલીક યોગની સાધના મહારાજ કરી લેતા. એક દેવો ભગત ને એક જઠ્ઠો ભગત, બે વાણિયા હતા, સમજ્યા ને, ગુણિયેલ હતા, અને એને મહારાજ ભેગા મુક્તાનંદ સ્વામી અવારનવાર મૂકતા હો. અને મહારાજ વારે વારે કંઈક દિવ્ય ચરિત્ર કર્યા જ કરે હો, ઓલા જોયા કરે, સમજ્યા ને, ખબર ન પડે કે ક્યારેક ક્યારેક અકડિત ચરિત્ર પ્રભુના થાય, ક્યારે ને ક્યારે ખબર ન પડે. હવે લોજ ગામથી 2 ગાઉ દૂર સીલ ગામ હો. તે એકવાર 2 હરિભગત આવ્યા મુક્તાનંદ સ્વામીને કે સ્વામી, અમારે વાડીમાં સરસ મજાના ચીભડા, નામ ચીભડા લખ્યું પણ એનું અથાણું સારામાં સારું બને, ત્યાં કન થતા હશે એવા ચીભડા. રામાનંદ સ્વામી આવે ને ઉત્સવ થાય તો એમાં અથાણું સારું કામ આવે, ચીભડા બહુ થયા છે ત્યાં કને, તો કોઈક સંતોને મૂકો, આખું ગાડું ભરી દઈશ કે લો ચીભડાનું તમે મોકલો. એટલે મુક્તાનંદ સ્વામી સુખાનંદ સ્વામી સામે જોયું કે હો તમે જાઓ એક સંતોને લઈને અને ચીભડા લઈ આવો. ત્યાં મહારાજ સાંભળી ગયા નીલકંઠ વર્ણી, એ કે સ્વામી હું જઈશ કે હો. મુક્તાનંદ સ્વામી કે તમારું કામ નથી, દુબળીનું કામ નહીં, દબાઈ જાય, બેઠા હો તમે અહીંયા. નહીં નહીં સ્વામી હું જઈશ જ કે લો, મારે જવું જ છે લેવા. અને દેવા ભગતને કે હાલો હાલો, રવાના જ થઈ ગયા મહારાજ, લ્યો ચીભડા લેવા હું જ જઈશ મહારાજ કે હો. પછી ગયા એ હરિભગતની વાલી સીલ ગામમાં. હા એ ચીભડા સરસ મજાના હતા કે જેટલા જોઈએ એટલે લઈ જાઓ. એક હરિભગત કોઈ ગાડું લઈ આવ્યો, મહારાજ કે એ ગાડું નહીં જોઈએ, પાછું લઈ આવે, ભારો લઈ આવો. એટલે આ ભારામાં કેટલા ઉપડશે, જેટલા ઉપડે એટલા ગાડું લઈ જા. પછી તો હારા 10-15 જણા ભેગા થયા હો. સત્સંગી તો બધા નહીં ને પાછા, કે હારો દુબળી કે આપણી છોકરીઓ કે પેલો છાણ બુહારો જાય ને, આ બુહારો જાય બધાને લઈ જાય રો, સમજા ને, તો મોટો ભારો બનાવે, આખા ખેતરમાં પાથરવાનો આવે ને, કહેવાય ચોફાડ, મોદ જબરી, એવડી મોદ લઈ આવ્યા ને. પછી મેં ચીભડા ભર્યા, 16 મણ ચીભડા ભર્યા, સમજ્યા ને, 10-15 જણા થઈને, અને ભારો જબરજસ્ત બાંધ્યો. અને એ કે બધા કેટલાક કે કરો ઊંચો કરો કે નાખો દુબડી માથે દબાઈ જાય, કે સમજ્યા ને. તે ભારો 10-15 જણા થઈને ઊંચો કર્યો, અને મહારાજ હાથ ઊંચો કર્યો, નીચે જાય ને ભારો અધર રહી ગયો. ઓલા અમે લટકે તો સારું નીચો ના આવે, લ્યો ભારો થઈ ગયો અધર. પછી 2 મણ બીજા વધ્યા. 2 મણ એટલે ગુજરાતનો મણ તો 40 કિલો તો થયો ને, આપણો તો 80 કિલો થઈ જાય. એની નાની ગાંસડી બનાવીને એ દેવા ભગતના માથે ચડાવી, અને મારે 2 જણા થયા રવાના. આગળ મહારાજ અને વાંહે દેવો ભગત, આગળ ગાંસડો અને વાંહે ગાંસડી. હે 2 હાથ આવવાના. ઓલે અમારા જોતા જ રહી ગયા બધા પટેલિયા, સમજા ને, ખેડૂતો કે મારો આટલો અધર હાલો છે ભારો, ઊંચું હાલો જાય. નીલકંઠ વળી નીચે હાલે જાય છાયામાં, બપોરે તો સમજ્યા ને, એ છાયામાં હાલે જાય ને ભારો માથે હાલો જાય. તે થોડાક હાલ્યા. દેવો ભક્ત તો પાછળ ચાલે, મોટો ગાંસડો અધર નિહાળે. હવે દેવા ભગત ને 40 કિલો વજન ઉપાડો પડે, ઓલો મારો આગળ ઊંચું હાલો જાય. કે આ બ્રહ્મચારીને કાંઈ વજન ઉપાડવો પડતો નથી. એ જોતા જોતા દેવો ભગત થાકી ગયા. મહારાજને કે મહારાજ હવે મારાથી ઉપડતો નથી, હું તો થાક્યો. કે લ્યો. તો આગળ રસ્તામાં એક ટેકરો આવ્યો ને, મહારાજ કે ટેકરા ઉપર ચડીને મારા ભારા ઉપર મૂકી દે, સમજ્યા ને. તે ટેકરામાંથી ચડીને મહારાજના ભારા ઉપર એ પોતાની ગાંસડી મૂકી દીધી હો, જાણે શિખર ઉપર નાની શિખરી હોય ને, આવી રીતે આવ્યા. ગામમાં 2 ગાઉ છેટું, રસ્તામાં માણસો ખેડૂતો કામ કરતા હોય, બધા જુએ કે મારું આ શું છે. નીચે એક દોલ્યો નીલકંઠ વર્ણી હાલ્યો જાય, અને માથે ભારો આટલો અધર હાલ્યો જાય. રસ્તા માણસો આશ્ચર્ય પામે હો. અહીં પોતે આરામથી દેવો ભગત ગાંસડીમાં જ ચડાવી દીધી. એ નવરા 2 જણા વાતો કરતા હાલે જાય, ભારાને છાયા 2 હાલે જાય 2 જણા હો. એમ કરતા કરતા છેટ લોજપુરમાં આવ્યા,
અને લોજપુરમાં આવ્યા એટલે ભારો તો પછી મારો દરવાજા અટકી રહ્યો. દરવાજો તો મોટો નહીં ને, તો આ સીધી સીધા અંદર હાલી ગયા ને ભારો ધીરે ધીરે આવ્યો નીચે. સમજા, એ ઉતર્યો નીચે. બે ભારા, ગાંસડો ને ગાંસડી બે બારે રહી ગયા, દરવાજામાં અટકી રહ્યા બે. પછી દેવા ભગત સ્વામીને વાત કરી કે સ્વામી ચીભણા આવી ગયા, સંતોને કયો લઈ લે. કે સ્વામી કે શેમાં લઈ આવ્યા? તો ભારો બાંધી આવ્યા. અરે પણ ભારામાં કેટલા આવે? કે સ્વામી બારે હાલો જુઓ તો ખરા કેટલા કે ને. પછી 16 સાધુને કીધું, 16 સંતો આવ્યા. એ ભારો છોડ્યો, એક પછી એક અંદરથી ચીભડા લઈ અને અંદર ગોઠવ્યા બધા. બધા આશ્ચર્ય પામી ગયા, આટલો બધો મોટો ગાંસડો કોણ લઈ આયા? દેવો ભગત કે પણ નીલકંઠ વર્ણી, પણ એને અડતો નતો ભારો ગયો. એ નીચે હાલ્યા આવે ને ભારો ઉપર હાલ્યો આવે. અરે મને 2 મણનો વજન થયું ને મેં એના માથે મૂકી દીધું. 2 ભારા નીલકંઠ વર્ણી લઈ આવ્યા છે. કે જોગી રાજને જગદીશ જાણ્યા, પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ્યા. બધાને ખૂબ આશ્ચર્ય થાય હો. વર્ણી કહે નૃપ સાંભળો, વળી કહું અવર આખ્યાન, દિવ્ય ચરિત્ર દયાળના, લાગે સુણતા પિયુષ સમાન. ભગવાનના દિવ્ય ચરિત્રો છે, સાંભળતા કેવા લાગે? પિયુષ એટલે અમૃતની સમાન લાગે. પણ એક દિવ્ય અદ્ભુત ચરિત્ર આવતીકાલે. અત્યારે શાસ્ત્રી આનંદ મુનિ સ્વામી પાસેથી આપણે કંઈક સત્સંગનો લાભ લેશું. તો સ્વામી અહીંયા કને આવી કરી આપણે સરસ મજાની વાત સંભળાવશે. અત્યારે હરિનામની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતમ શૃનરો તમેર મુદા ધર્મનંદનમહં વિચિંતયે. આપને સૌને દર્શન આપતા સર્વે ભગવત સ્વરૂપો, આપને સૌને સભાની અંદર દર્શન આપતા આ મંડળની અંદર વડીલ સદગુરુ સ્વામી હરિબડદાસ સ્વામી અને કથાનું રસપાન કરાવનારા પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રકાશ સ્વામી અને પૂજ્ય પુરાણી સ્વામી પ્રભુવલ્લભદાસજી સ્વામી, સુરત મુનિ સ્વામી તેમજ ગામના તમામ ભાવિક ભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. બધા સુખી તો છો ને? સારું. આપણે અત્યારે કથાની અંદર સરસ મજાની સત્સંગની જે રીતભાત છે ને એ આપણે જાણીએ છીએ કે કથાની અંદર મહારાજ આ લોકની અંદર આવ્યા અને સત્સંગની જે રીતભાત પ્રવર્તાવી અને સંતોને કેવી રીતે રહેવું, હરિભક્તોને કેવી રીતે રહેવું, ભાઈઓને કેવી રીતે રહેવું, ભાઈઓને કેવી રીતે રહેવું, આખી પરંપરા મહારાજ અહીંયા બતાવે છે. અને તે વખતે સાધુના બધાના ધર્મ બતાવ્યા છે. સાધુના ધર્મ, હરિભક્તના ધર્મ. અને આપનો સંપ્રદાય એક એવો સંપ્રદાય છે કે આખે આમ ખુલ્લી કિતાબ જેવો છે. જેને જે વાંચવું હોય ને એ વાંચી લો. સાધુના ધર્મ, શિક્ષાપત્રી જુઓ, સત્સંગી જીવન જુઓ, વચનામૃત જુઓ, એ ખુલ્લી કિતાબ જુઓ. સાધુ છે આ સાધુ છે, આ એના ધર્મ, આ બાઈઓ છે, આ સાંખ્યોગી, આ આચાર્ય મહારાજ, બધેના ધર્મ. નહીં તો ઘણી જગ્યાએ એવા સંપ્રદાયો છે કે જેની અંદર અમુક પોતાની રીતે પોતાના બચાવ માટે થોડાક એમાંથી કાપકૂપ કરેલું હોય. પણ આપનો સંપ્રદાય શુદ્ધ અને સર્વોપરી સંપ્રદાય છે. અને એ સંપ્રદાયને આપણે અંદર રહ્યા છીએ, આપના બહત ભાગ્ય કહેવાય. પણ હવે જો આપણે એ ભાગ્યને રહેવું હોય તો આપની જે જૂની પરંપરા છે, મહારાજના દર્શન કરવાની રીતભાત છે, એ શીખશું ને તો કામ થશે. અલીભાઈની વાત આવી, એવા જ ભક્ત એક આમિર કરીને બહુ મોટા એકાંતિક ભક્ત થઈ ગયા. વડોદરા ગામના એ ભગત હતા. હવે જ્યારે એને સત્સંગ લાગવો નહીં પડેલો, એના પહેલાં એ વડોદરા ગામના રાજાના કારભારી હતા. એની પાસે પૈસો હતો, મિલકત હતી, જાઓ જલાલી હતી. છતાં પણ એને એક રોગ હતો માથાનો, એને મટે જ નહીં. ગમે એમ અગર ગમે એટલી દવા કરાવે ને એ મટે જ નહીં. આમ કરતાં કરતાં એમણે વડોદરા ગામની આજુબાજુના ડૉક્ટરને બતાવ્યું, આયુર્વેદિક, ઇંગ્લિશ દવા, મટે જ નહીં. પછી એને માનતા રાખી કે એના જે કોઈક મુસલમાન જે કબર હોય ને એને ચાદર ઓઢાડવાની. અને તે વખતે 50,000ની ચાદર ઓઢાડ્યો. અને ચાદર ઓઢાડી અને માનતા રાખી, છતાં પણ કાંઈ ન થયું. હવે આમ કરતાં કરતાં એક વખત એ યાત્રા કરવા માટે પોતાની દર્શન કરવા માટે જતા હતા.
અને તે વખતે ગઢપુરની અંદર ત્યાં વાડી આવી, જ્યાં શ્રીજી મહારાજ અનેક વખત સભાઓ કરેલી છે. ત્યાં સંતો અને હરિભક્તો ત્યાં અખંડ નિવાસ કરીને રહેતા અને સત્સંગના કાર્યો કરતા. એવી એ વાડીની લક્ષ્મી વાડી ત્યાં ગયા. હવે ત્યાં જયા અને તે વખતે એનો બિલકુલ ટાઈમ થયો નમાજ પઢવાનો. જેમ આપના સંપ્રદાયની અંદર 5 માનસી પૂજા આવે છે, એમ એનામાં 5 નમાજ પઢવામાં આવે છે. એનો ટાઈમ થાય એટલે પરફેક્ટ એ ટાઈમે બેસી જ જાય. અને રસ્તામાં જતાં જતાં બિલકુલ 12 વાગ્યા એને નમાજનો પઢવાનો ટાઈમ થયો. અને તે વખતે નમાજ પઢવા માટે જગ્યા જોઈ અને ભગવાનની કંઈક એવી ઈચ્છા હશે, એ જ જગ્યા એ વાડીને પ્રસંગી હો ત્યાં જે ટાઈમ થયો ને ત્યાં નમાજ પઢવા બેસી ગયા. હવે નમાજ પઢવા બેઠા તો તે વખતે એની નમાજની અંદર માથું છે ને એ પૃથ્વીને અડાડે ત્યારે જ એની નમાજની સાચી કહેવાય હો. અને એ નમાજ પડતી વખતે માથું જ્યારે એ પ્રસાદીની જગ્યા ઉપર માથું જેવું ટચ થયું ને, એનું માથું એટલું હદથી વધારે દુખતું, એમ કહેવાય કે 12 વર્ષ સુધી એમને નિંદ્રા નથી આવેલો, આટલું એને માથું દુખતું. અને જેવું પ્રસાદીની પૃથ્વી ઉપર રજના ચરણના દર્શન થયા અને તે જ વખતે ઢળી પડ્યા હો, બેભાન થઈને નીચે સૂઈ ગયા. 12 વર્ષની નિંદાઓ આજે એક ભેગી ખાલી ક્ષણમાં જ એને શાંતિ થઈ ગઈ. પછી એક ઘડી પછી જાગ્યા ને ત્યારે જોયું ત્યાં સચ્ચિદાનંદ સ્વામી શેરડીનો વાડ વાળતા તે સંતોને બેઠા હતા હો. પૂછા કરી કે અહીંયા ઓલિયા પુરુષ છે, ઓલિયા એટલે કે અલ્લાહ છે? તો કે હા અહીંયા અલ્લાહ છે અને ગઢપુરની અંદર બિરાજમાન છે. અને એ તે વખતે ગઢપુરની અંદર જાય છે હો. અને એ આમિર ભગતનું અને મહારાજના દર્શન કર્યા. અને તે વખતે એ સંતો મહારાજને હરિભક્તો બેઠી સભા અને મહારાજના જે વસ્ત્રની શોભા છે દર્શન કરતાની સાથે આંખમાં એ ઉતરી ગયો. અને એમ થયું ઓહો હો શું શાંતિ વર્યો, મનમાં એવી શાંતિ હોય. તે જ વખતે સમાધિ થઈ ગયો. સમાધિમાં જાગ્યા, વરી મહારાજના દર્શન કરે, વરી મહારાજને નિરખે. મહારાજ કહે કે આ તો આમિર ભગત આમ જાશે નહીં હો. અને પછી મહારાજે તે વખતે આમિરને બાજુમાં બોલાવી અને વર્તમાન ધારણ કરાવી અને સત્સંગી કર્યા. અને એ સત્સંગી થયા અને જીવ્યા ત્યાં સુધી ગમે એમ કરીને જે નિત્ય નિયમ હતો ને ક્રમ સત્સંગનો એ જાળવીને સત્સંગી રહ્યા. એ એની પોતાની એક રૂટીનો ક્રમ જો રાખ્યો તો એને એટલું સુખ મળ્યું. એમ આપની ભગવાનની માનસી પૂજા છે, દેવ દર્શન છે, એ ભગવાનને દર્શન કરી ભાઈઓ હોય એ પંચાંગ પ્રણામ કરે, ભાઈઓ હોય એ સાષ્ટાંગ દંડ પ્રણામ કરે. આવી જે રીતભાત છે, સવારે ઉઠીને પૂજા પાઠ કરવાની રીતભાત આવું કરશું ને તો આપણા ઉપર પણ ભગવાન રાજી થશે. પણ હવે આપણે શું થયું, આપણે તો જૂના થઈ ગયા સત્સંગ. શું કે સ્વામી અમે તો અમારી 7મી પેઢી સત્સંગી છે, અમારા ખૂનમાં સત્સંગ છે. અને જોવા જઈએ તો એ બીડી ગુટકા મિરાજ બધું ચાલુ હો. સત્સંગમાં નામે હોળી દિવાળી અવાતું હોય. એના કરતાં અત્યારે નવા જે શ્રદ્ધાવાળા ભક્તો છે ને એ વધી જાય. અને મહારાજ માટે એવું કોઈ કાંઈ નિયમ નથી કે આ મારો લોહીનો સંબંધ છે તો જ હું એને ધામમાં લઈશ. મહારાજ માટે તો બધા હરખા હો. સત્સંગ કરે અને ભગવાનના આજ્ઞાનું પાલન કરે એ ભગવાનનો, એ ગમે જ્ઞાતિ હોય, ગમે એ સમાજનો હોય, ગમે એવો હોય, એ ભગવાન કાંઈ જોતા નથી. પણ જો આપણે નવા હોય કે જૂના હોઈએ, આપની શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેનો ભાવ પ્રેમ એ ઘણો હશે તો ભગવાન આપના ઉપર બહુ વિશેષ રાજી થશે. અને આ બાજુમાં કેરા ગામ જોયું ને તમે, અમે આજથી 7 વર્ષ પહેલાં ગામડે ફરવા માટે ગયેલા. તે વખતે હું નાનો પાર્ષદ તરીકે હતો. અને તે વખતે નાના છોકરો, એક મુસલમાનો છોકરો, હવે એને શું એવું દેખાઈ ગયું હતું, એ કેરા મંદિર દરરોજ દર્શન કરવા માટે આવે. અને ત્યાં કેરા મંદિરમાં આગળ ચોગાન થોડું મોટું છે, આપણું થોડું નાનું છે પણ એનો થોડો મોટો છે. ત્યાં ફૂટબોલ રમવા આવે, છોરાઓ રમે, કૂદે, બધું કરે. આપના સત્સંગના છોકરાઓ ભેગો એ છોકરો રમે. આમ કરતાં કરતાં ને છોકરાને સંતો પ્રત્યે, મંદિર પ્રત્યે, મંદિરના હરિભક્તો પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ થઈ ગયો. હવે એ 4 વાગે એટલે ઘરેથી નીકળી આવે અને હાજે ચેષ્ટા પૂરી થાય ને પછી ઘરે જાય. અને આ વાત એની માને ખબર પડી. એના માને એમ થયું કે આ મારો છોરો તો હિન્દુ ધર્મમાં જાય તો મેળ પડશે નહીં હો. તો તે વખતે એની મા શું કરે, અહીંયા સાધુ કંઠી પહેરાવે. એની રાતના ઘરે છોરો સૂતો હોય તો કાતરી ત્યાં કાપી રાખે હો, ટચ કરીને કાપી રાખે. આમ 1 બેડી થયું. પછી સંતો આવ્યા તો પોતે આમ તિલક કર્યું ને તિલક કરાવે. આવી રીતે પોતે કરે. પછી આમ કરતાં કરતાં અઠવાડિયું નીકળ્યું. દરરોજ છોરો કંઠી પહેરી જાય, ભાલમાં વારો તિલક કરે. પછી સંતો તે વખતે ફરવા માટે આવેલા અને સંતો કીધું કે
કે હવે તું તારી માને કહેજે કે જો હવે તો કંઠી તોડીને જો વારો ટેલો કઢાવીશ ને તો હું સાધુ થઈ જઈશ હો. તો વળી એને માં બી હો કે આ અમારો જાયરો હાથમાંથી એના કરતાં ગમે એમ છે, મંદિરમાં રહે છે, મંદિરમાં સેફટી છે, મંદિરમાં સત્સંગ કરે છે ને ભલે કરે, સારો માર્ગ છે હો. એની માં પછીને મુક્તિ અને છોકરો સત્સંગ કરતો લો. અમે ઘણી ઘણી આજે સભામાં જોઈ નાના નાના બાળકો જોઈને અમને બહુ મજા આવે. આ મોટા સંતો રાજી થાય કે આ મારો છોકરો જોતો મારા લઈને બેઠા હો. નહીં તો ઘણી ગામમાં જોવાય ન મળે, જુવાનિયા જોવા ન મળે. અહીંયા તો વૃદ્ધ પણ એટલા થઈ જાય છે, યુવાનો એટલા થઈ જાય, અને બાળકો બાળ મંડળમાં રહે, જો પાછળ અત્યારે હજી નાના નાના ટોળકા બધા બેઠા હોય અને મારા લઈને બેને બહુ મજા આવે. આ તો આપણી હિન્દુ સનાતનની ધરોહર છે, એને સાચવીને બેઠા છે. આવો સત્સંગ રાગે છે. આજે એ જ વડીલો છે, એ જ કાલે એ જ વડીલો થશે ને આખા જે મંદિરની રીતભાત છે, સંપ્રદાયની રીતભાત છે ને એ સાચવી રાખશે. અને યુવા જે વૃદ્ધ હરિભક્તો છે એ પણ બાળકોને સાચવે છે. બાળકોને નાના મોટા ઇનામો, પ્રસારી વિતરણ બધું કરતા હોય એટલે બાળકોને પણ નાનું મોટું પ્રોત્સાહન મળે અને બાળકો સત્સંગ રાખે છે. બહુ ધન્યવાદ છે, તમે બધા આવી રીતે સત્સંગ કરો છો. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરશો કે ભગવાન તમને હજી પણ વધારે બળ આપે અને ભગવાન વિશે પ્રેમ, સંતોને વિશે પ્રેમ થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના અસ્તુ. બધા ભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવૈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રી નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.
સ્વામિનારાયણ 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 જય આનંદ સ્વામી મહારાજની જય શ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય.